Hello students, welcome to Catalyzer Modern School Standard 5 subject English Little Steps 10, 11, 12. સ્વાધ્યાય પોથીમાં ગયા લેક્ચરમાં તમે પ્રશ્ન નંબર 2 શીખી ગયા છો. હવે આપણે પ્રશ્ન 3 શીખીશું. પણ એ શીખતા પહેલાં પેજ નંબર 25 પર તમને એક કોષ્ટક આપેલું છે, એ આપણે સમજીએ. Is it an apple? ટાઇટલ શું છે? Is it an apple? શું તે સફરજન છે? આ જુઓ એક પ્રશ્ન છે. આવો પ્રશ્ન ક્યારે પૂછી શકાય? તો જુઓ, જ્યારે પણ અંગ્રેજીમાં કોઈ પણ વસ્તુ હોય, પ્રાણી, પક્ષી, ફળ, ફૂલ વગેરે વિશે જાણવું હોય તો એના માટે ઇઝ ઇટ પછી જેના વિશે જાણવું છે એનું અહીંયા નામ આવશે. ઇઝ ઇટ અ પેન? ઇઝ ઇટ અ પેન્સિલ? ઇઝ ઇટ અ બુક? ઇઝ ઇટ અ બ્લેકબોર્ડ? ઇઝ ઇટ અ બેન્ચ? જેના પણ વિશે તમારે જાણવું છે એનું આર્ટિકલ સહિત અહીંયા નામ આવશે. ઇઝ ઇટ પ્રશ્ન પૂછવામાં આવે છે. કોઈ પણ વસ્તુ, પ્રાણી, પક્ષી, ફળ કે ફૂલ વગેરે વિશે જાણવા માટે અંગ્રેજીમાં ઇઝ ઇટથી શરૂ થતો પ્રશ્ન પૂછવાનો છે. ઇઝ ઇટ, એના પછી એ કે એન આવશે અને એના પછી જેના પણ વિશે તમારે પૂછવું છે એનું નામ. માની લો કે ચકલી વિશે પૂછવું છે તો જવાબ પ્રશ્ન શું આવશે? ઇઝ ઇટ અ સ્પેરો? શું તે ચકલી છે? બરાબર. પછી વસ્તુ છે, ઇઝ ઇટ અ ચોક? શું તે ચોક છે? પ્રાણી હોય, ઇઝ ઇટ અ લાયન? શું તે સિંહ છે? આ રીતે તમારે ઇઝ ઇટથી પ્રશ્ન પૂછવાનો છે. આ પ્રશ્નનો ઉત્તર એટલે કે જવાબ હામાં પણ મળી શકે અને નામાં પણ મળી શકે. હા એટલે કે યસ, YES, યસ એટલે હા. NO, નો એટલે ના. આ પ્રશ્નનો ઉત્તર હા કે નામાં મળે છે. જો એ વસ્તુ હશે તો જવાબ આવશે હા. જો એ વસ્તુ નહીં હોય તો જવાબ શું આવશે? ના. માની લો કે આ ચોક માટે મારે પ્રશ્ન પૂછવો છે. ઇઝ ઇટ અ ચોક સ્ટિક? શું તે ચોક છે? હા, આ ચોક સ્ટિક છે તો જવાબ શું આવશે? યસ ઇટ ઇઝ. તો મને જવાબ હામાં મળે. પણ માની લો કે આ ડસ્ટર માટે પૂછું છું. આના માટે હું પ્રશ્ન છે બનાવું છું કે ઇઝ ઇટ અ ચોકસ્ટિક? શું તે ચોકસ્ટિક છે? આ ચોકસ્ટિક નથી. આ શું છે? ડસ્ટર. તો જવાબ આવશે નો ઇટ ઇઝ નોટ. આ રીતે તમારે જવાબ યસ અથવા તો નોમાં લખવાના છે. જ્યારે પણ તમે યસથી જવાબ લખો કે નોથી જવાબ લખો, બંનેની પછી અલ્પવિરામની નિશાની કરવાની છે. પહેલાં તો યસ લખો તો યસનો વાય કેપિટલ હોવો જોઈએ, નો લખો તો નોનો એન કેપિટલ હોવો જોઈએ. અંગ્રેજીમાં તમે કોઈ પણ વાક્ય લખો, વાક્યનો પહેલો શબ્દ જે પણ હોય એનો પહેલો અક્ષર તમારે કેપિટલમાં લખવાનો છે. યસ લખો કે નો લખો, બંને પછી આવશે અલ્પવિરામનું ચિહ્ન. એના પછી ઇટ ઇઝ. આ યસથી જવાબ મળે એવું છે. યસ ઇટ ઇઝ. જો નોથી જવાબ આવે તો નો ઇટ ઇઝ, એના પછી NOT, નોટ શબ્દ ઉમેરવામાં આવે છે. NOT, નોટ શબ્દ ઉમેરવાનો છે. એટલે શું જવાબ આવશે? ઇઝ નોટ. આવું થશે. નો ઇટ ઇઝ નોટ. આ ઇઝ નોટ એનું ટૂંકું રૂપ છે ઇઝન્ટ. ઇઝ નોટ એનું ટૂંકું રૂપ છે ઇઝન્ટ. આને ઇઝન્ટ બોલાય. આ રીતે ટૂંકમાં પણ તમે લખી શકો છો. ઇઝ નોટ પણ લખી શકાય છે, એનું ટૂંકું રૂપ ઇઝન્ટ પણ લખી શકાય છે. ક્યારે? જ હવે તમે નકાર વાક્ય લખો, નો વાળું વાક્ય લખો ત્યારે. નો ઇટ ઇઝ નોટ અથવા તો નો ઇટ ઇઝન્ટ. આ રીતે તમે ટૂંકમાં ઉત્તર લખી શકો છો. જોઈએ એક્ઝામ્પલ્સ. ઇઝ ઇટ એન એપલ? શું તે સફરજન છે? તમને ચિત્ર આપ્યું છે પેજ નંબર 25 ઉપર. જો ચિત્ર આપ્યું છે અને એના આધારે પ્રશ્ન પૂછ્યો છે કે શું તે સફરજન છે. હવે ચિત્રમાં જોવાનું. જો એનું ચિત્ર હોય તો જવાબ આવશે યસ, અને જો એ ચિત્ર ના હોય તો જવાબ આવશે નો. સફરજનનું ચિત્ર છે એટલે જવાબ શું આવશે? યસ ઇટ
ઇઝ. આટલું જ લખવાનું છે, ટૂંકમાં ઉત્તર લખવાના છે. આનો આન્સર આમ પણ આવી શકે, યસ ઇટ ઇઝ એન એપલ. હા તે સફરજન છે. પણ અહીંયા આપણે ટૂંકમાં જવાબ લખીશું, યસ ઇટ ઇઝ. હા તે સફરજન છે. બીજો એક્ઝામ્પલ જુઓ, ઇઝ ઇટ અ બોટ? BOAT, બોટ એટલે હોડી. શું તે હોડી છે? હવે ચિત્રમાં જુઓ, હોડી છે કે નહીં? તો હોડી નથી એટલે જવાબ આવશે નો. નો ઇટ ઇઝ નોટ, અથવા તો નો ઇટ ઇઝન્ટ. ના તે હોડી નથી. આ રીતે તમારે જવાબ લખવાના છે, યસ અને નોથી. તમને ઇઝીથી શરૂ થતો હોય તેવો પ્રશ્ન તો આપી દીધો છે પ્રશ્ન નંબર 3માં. માત્ર તમારે એનો જવાબ લખવાનો છે, યસ આવે કે નો આવે. એનો ઓપ્શન્સ પણ તમને આપ્યા છે. પ્રશ્ન નંબર 3 શીખતા પહેલાં આપણે હજી થોડા વધારે એક્ઝામ્પલ જોઈએ. તો જો એક્ઝામ્પલ આપેલા છે, ઇઝ ઇટ અ બોલ? શું તે દડો છે? ચિત્રમાં જુઓ, બોલ છે કે નથી? તો છે. જવાબ આવશે યસ. એના પછી લખવાનું ઇટ. એના પછી આવશે ઇઝ. યસ ઇટ ઇઝ. હા તે દડો છે. યસ ઇટ ઇઝ. અથવા તો યસ ઇટ ઇઝ અ બોલ. પણ આપણે અહીંયા ટૂંકમાં લખીશું, યસ ઇટ ઇઝ. ઇઝ ઇટ અ ટ્રી? TREE, ટ્રી એટલે ઝાડ. શું તે ઝાડ છે? ચિત્રમાં જુઓ, ઝાડ છે નથી, પાન છે. બરાબર, એટલે જવાબ શું આવશે? નો. નો ઇટ. એના પછી આવશે ઇઝ. પછી ખાસ યાદ રાખો, NOT નોટ ઉમેરવાનું છે. નો ઇટ ઇઝ નોટ. અથવા તો તમે આ રીતે પણ લખી શકો, નો ઇટ ઇઝન્ટ. ઇઝ નોટનું ટૂંકું રૂપ છે ઇઝન્ટ. ઇઝ નોટની જગ્યાએ તમે ઇઝન્ટ પણ લખી શકો છો. નો ઇટ ઇઝન્ટ. ના તે ઝાડ નથી. ઇઝ ઇટ અ ફિશ? શું તે માછલી છે? ચિત્રમાં જુઓ, માછલી છે. હા. ફિશ એટલે શું થશે? માછલી. હા છે એટલે જવાબ શું આવે? યસ ઇટ ઇઝ. હા તે છે. ઇઝ ઇટ અ ફ્લાવર? FLOWER. ફ્લાવર એટલે ફૂલ. શું તે ફૂલ છે? ચિત્રમાં જુઓ, ફૂલ છે કે નથી? નથી એટલે જવાબ શું આવશે? નો ઇટ ઇઝન્ટ. ના તે ફૂલ નથી. તમે યસથી જવાબ લખો કે નોથી જવાબ લખો, બંને પછી જુઓ, યસ નો પછી અલ્પવિરામની નિશાની છે. ખાસ ધ્યાન રાખજો, ઇઝન્ટ તમે લખો છો તો ઇઝ અને પછી એન્ટી ઇઝન્ટ, તો આ બંને વચ્ચે સ્પેસ છોડવાની નથી, જગ્યા છોડવાની નથી. આ સાથે જ તમારે લખવાનું છે. જ્યારે તમે ઇઝ નોટ લખો છો તો અહીંયા જુઓ, વચ્ચે જગ્યા આવશે ઇઝ, પછી થોડી સ્પેસ છોડો, પછી લખવાનું નોટ. પણ જ્યારે ઇઝન્ટ લખો છો તો બંને સાથે લખવાનું છે, વચ્ચે કોઈ સ્પેસ છોડવાની નથી. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 3. પ્રશ્ન 3, ચિત્ર જોઈ પ્રશ્ન વાંચો અને કૌંસમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરી લખો. તમને દરેકમાં ચિત્ર આપ્યા છે અને ચિત્રને આધારે એક પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. પ્રશ્નમાં જે નામ છે, જો એનું જ ચિત્ર હોય તો જવાબ આવશે યસ ઇટ ઇઝ, અને જો એનું ચિત્ર ના હોય તો જવાબ આવશે નો ઇટ ઇઝન્ટ. તમને એક્ઝામ્પલ આપ્યું છે, 2 વિકલ્પો પણ તમને આપી દીધા છે, યસ અથવા તો નો. તમારે સિલેક્ટ કરીને લખવાનું છે. જુઓ એક્ઝામ્પલ, ઇઝ ઇટ અ બેટ? શું તે બેટ છે? 2 ઓપ્શન છે, યસ ઇટ ઇઝ, હા તે છે, અથવા તો હા
તે બેટ છે. નો ઇટ ઇઝન્ટ, ના તે નથી અથવા ના તે બેટ નથી. ચિત્રમાં જુઓ બેટ છે કે નથી, તો ચિત્રમાં બેટ નથી પણ કેપ આપી છે એટલે જવાબ આવશે નો ઇટ ઇઝન્ટ, ના તે બેટ નથી, ના તે નથી. આ રીતે તમારે વિકલ્પમાંથી સાચો ઉત્તર પસંદ કરીને લખવાનો છે. જોઈએ નંબર 1, એના નીચેનું તમને એક્ઝામ્પલ આપ્યું છે. ઇઝ ઇટ અ ટેબલ, શું તે ટેબલ છે? ચિત્રમાં જુઓ ટેબલ છે, બે ઓપ્શન છે યસ ઇટ ઇઝ, હા તે છે. નો ઇટ ઇઝન્ટ, ના તે નથી. ટેબલનું ચિત્ર છે, હા, તો જવાબ આવશે યસ ઇટ ઇઝ, હા તે ટેબલ છે. નંબર 1, ક્વેશ્ચન શું છે? ઇઝ ઇટ અ ટ્રેન, TRAIN, ટ્રેન, શું તે ટ્રેન છે? ચિત્રમાં જુઓ ટ્રેન છે, હા, બે ઓપ્શન છે યસ ઇટ ઇઝ, હા તે ટ્રેન છે. નો ઇટ ઇઝન્ટ, ના તે ટ્રેન નથી. ચિત્રમાં ટ્રેન છે એટલો જવાબ આવશે યસ ઇટ ઇઝ, યસ ઇટ ઇઝ, હા તે છે અથવા તો હા તે ટ્રેન છે. નંબર 2, ઇઝ ઇટ અ મેરીગોલ્ડ, MARIGOLD, મેરીગોલ્ડ એટલે ગલગોટો, ગલગોટાનું ફૂલ હોય એને કહેવાય છે મેરીગોલ્ડ. શું તે ગલગોટો છે? પ્રશ્ન પૂછ્યો છે શું તે ગલગોટો છે? ચિત્રમાં જુઓ ગલગોટો છે. ઓપ્શન શું છે? યસ ઇટ ઇઝ, હા તે છે. નો ઇટ ઇઝન્ટ, ના તે નથી. ચિત્રમાં ગલગોટાનું ફૂલ છે કે નથી? નથી. સનફ્લાવર છે, ગલગોટો નથી એટલે જવાબ શું આવશે? ગલગોટાનું ફૂલ નથી, સૂર્યમુખીનું છે, બરાબર છે, સનફ્લાવરનું છે એટલે જવાબ આવશે નો ઇટ ઇઝન્ટ, નો ઇટ ઇઝન્ટ, ના તે ગલગોટો નથી. નંબર 3, ઇઝ ઇટ અ ટમાટો, TOMATO, ટમાટો એટલે ટામેટું, શું તે ટામેટું છે? ચિત્રમાં જુઓ ટામેટું છે, ઓપ્શન જુઓ યસ ઇટ ઇઝ, હા તે છે. નો ઇટ ઇઝન્ટ, ના તે નથી. તો ટામેટું છે એટલે જવાબ શું આવશે? યસ ઇટ ઇઝ, હા તે ટામેટું છે, યસ ઇટ ઇઝ. નંબર 4, ઇઝ ઇટ અ સ્પેરો, SPARROW, સ્પેરો એટલે ચકલી, શું તે ચકલી છે? ઓપ્શન યસ ઇટ ઇઝ, હા તે ચકલી છે. નો ઇટ ઇઝન્ટ, ના તે ચકલી નથી. ચિત્રમાં જુઓ ચકલી છે, સ્પેરો છે નથી, પણ શું આપ્યું છે? પેરટ, પોપટ છે એટલે જવાબ શું આવશે? નો ઇટ ઇઝન્ટ, ના તે ચકલી નથી. 5, ઇઝ ઇટ અ બનાના, શું તે કેળું છે? બનાના એટલે કે કેળું, શું તે કેળું છે? યસ ઇટ ઇઝ, હા તે કેળું છે. નો ઇટ ઇઝન્ટ, ના તે કેળું નથી. ચિત્રમાં જુઓ કેળું છે કે નહીં? છે એટલે જવાબ શું આવે? યસ ઇટ ઇઝ, યસ ઇટ ઇઝ, હા તે કેળું છે. નંબર 6, ઇઝ ઇટ અ બેલ, BELL, બેલ એટલે ઘંટ,
શું તે ઘંટ છે? યસ ઇટ ઇઝ, હા તે છે. નો ઇટ ઇઝન્ટ, ના તે ઘંટ નથી. ચિત્રમાં જુઓ, ઘંટ છે હા. જવાબ આવશે યસ ઇટ ઇઝ, હા તે ઘંટ છે. હવે જોઈએ નંબર 7. નંબર 7, ઇઝ ઇટ અ હોર્સ? HORSE, હોર્સ એટલે ઘોડો. શું તે ઘોડો છે? યસ ઇટ ઇઝ, હા તે ઘોડો છે. નો ઇટ ઇઝન્ટ, ના તે ઘોડો નથી. ચિત્રમાં જુઓ, ઘોડો છે નથી, પણ શું આપ્યું છે? કેમલ, ઊંટનું ચિત્ર છે. એટલે જવાબ આવશે નો ઇટ ઇઝન્ટ. નો ઇટ ઇઝન્ટ, ના તે ઘોડો નથી. નંબર 8, ઇઝ ઇટ અ બોલ? શું તે દડો છે? BALL, બોલ એટલે દડો. શું તે દડો છે? યસ ઇટ ઇઝ, હા તે દડો છે. નો ઇટ ઇઝન્ટ, ના તે દડો નથી. ચિત્રમાં જુઓ, બોલ છે કે નથી? નથી, એની જગ્યાએ બલૂન આપ્યું છે. એટલે જવાબ આવશે નો ઇટ ઇઝન્ટ. નો ઇટ ઇઝન્ટ, ના તે દડો નથી. નંબર 9, ઇઝ ઇટ અ લોટસ? LOTUS, લોટસ એટલે કમળ. શું તે કમળ છે? ચિત્રમાં જુઓ, કમળ છે. યસ ઇટ ઇઝ, હા તે કમળ છે. નો ઇટ ઇઝન્ટ, ના તે કમળ નથી. કમળનું ચિત્ર છે એટલે જવાબ આવશે યસ ઇટ ઇઝ. જવાબ શું આવે? યસ ઇટ ઇઝ, હા તે કમળ છે. નંબર 10, ઇઝ ઇટ અ બસ? BUS, બસ. શું તે બસ છે? યસ ઇટ ઇઝ, હા તે છે. નો ઇટ ઇઝન્ટ, ના તે નથી. ચિત્રમાં જુઓ, બસ છે નથી, તો જવાબ શું આવશે? નો ઇટ ઇઝન્ટ. નો ઇટ ઇઝન્ટ, ના તે બસ નથી. પ્રશ્ન 3માં માત્ર તમારે ઉત્તર લખવાના છે, હા અથવા તો નામાં. જો પ્રશ્નમાં જે નામ આપ્યું છે એનું ચિત્ર હોય તો જવાબ આવશે યસ ઇટ ઇઝ, અને જો એનું ચિત્ર ના હોય તો જવાબ શું આવે? નો ઇટ ઇઝન્ટ. બંને ઓપ્શન તમને આપ્યા છે, તમારે માત્ર એ જ જોવાનું છે એનું ચિત્ર છે કે નથી. યસ અથવા તો નો, હા અથવા તો નામાં તમારે જવાબ લખવાનો છે. અહીંયા પ્રશ્ન નંબર 3 પૂર્ણ થાય છે. પેજ નંબર 26 ઉપર, પેજ નંબર 27 ઉપર અને પેજ નંબર 28 ઉપર 1 થી 10 પ્રશ્નો તમને આપ્યા છે. સારા અક્ષરે તમારે લખવાના છે. આ નીચે જે ખાલી જગ્યા આપી છે એમાં તમારે આન્સર લખવાનો છે. કૌંસ તમને 2 આપ્યા છે, એમાંથી જે પણ જવાબ આવતો હોય એ પસંદ કરીને તમારે ખાલી જગ્યામાં પૂરવાનો છે. પ્રશ્ન 3 અહીંયા કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પ્રશ્ન નંબર 4 જોઈશું. તમારે પ્રશ્ન 3 જે છે સારા અક્ષરે પૂરવાનો છે. ઉપરાંત મેં જે ગુજરાતી લખેલું છે પ્રશ્નની નીચે જે ગુજરાતી અર્થ લખેલા છે એ તમારે કોઈએ લખવાના નથી, એ માત્ર તમારી સમજ પૂરતા છે. બીજું, તમારે ઓપ્શન જે છે એની નીચે લીટી પણ નથી દોરવાની, માત્ર તમારે સિલેક્ટ કરીને લખવાના જ છે. બીજું કશું તમારે વધારાનું લખવાનું
નથી. પ્રશ્ન 3 સારા અક્ષરે તમારે પૂરવાનો છે.